કે મોરારી બાપુનું આરામ સ્થળ અહીંયા જ છે 2-3 કલાક પૂરતું, કે જે મોટા મોટા લોકો હોય તે લોકોનું જમવા માટેનું અહીંયા છે. 12-13 વર્ષ થઈ ગયા, 4 થી 2 મણા અમે આવી છીએ. જ્યાં બાપુની કથા હોય ત્યાં તમે જાઓ. હા, અંદર ચિત્રકૂટ ધામ નામ આપેલું છે મિત્રો. બધું અત્યારે ધમધમતું હોય છે, મેળાનો માહોલ. મિત્રો આપણે બાપુના દર્શન કરી લીધા છે અને હવે થોડી જ વારમાં બાપુનું જે કથા ચાલુ થવાની છે તે હવે થોડી જ વારમાં કથા ચાલુ થઈ જશે. તો સ્વાગત છે મિત્રો તમારું ફરીથી આપણા એક નવા વ્લોગની અંદર, જે આજે આપણે જવાના છીએ બગસરાની અંદર, કે જ્યાં પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથા યોજાવાની છે. તો મિત્રો આપણી સાથે જોડાયેલા રહેજો. રામકથાની તમામ અપડેટ તમને આ વિડીયોની અંદર મળતી રહેશે. અને 4-5 દિવસ હજી આપણે ગુજરાતની અંદર છીએ, તો આ રામકથાનું જે રીતનું આયોજન છે તે તમારે પ્રત્યેક અમે બતાવતા રહીશું. અને હા, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ. તો અહીંયા જે રામકથા છે તેનું કાર્યાલય અહીંયા છે અને આ એક પ્રવેશ દ્વાર છે. અહીંયાથી આપણે અંદર જઈશું. તો આ જે તમે ડોમ જોઈ રહ્યા છો તે બાપુને કથાનો ડોમ છે. અને હવે જઈએ આગળની તરફ. તો અત્યારે આપણે અંદરની સાઈડ આવેલા છીએ અને જોઈ શકો છો તમે કે બાપુને જે રામકથાનો જે સ્ટેજ કહે ને તે સ્ટેજ અહીંયા છે. જોઈ શકો છો તમે. અને અત્યારથી જ મહેમાન લોકો આવી ગયા છે અહીંયા. અને બાપુ 4:30 વાગે આવશે મિત્રો. આવી રીતની ગોઠવણી કરવામાં આવી છે અને અહીંયા બધા ભાવિ ભક્તો બેસશે અને કથા સાંભળશે. બધું ભરાઈ જાય 4:30 થી 5 વાગ્યાની આસપાસ. ક્યાંથી આવો છો કાકા? કળસારથી. કેટલા વર્ષથી આવો છો બાપુની કથા સાંભળવા માટે? કથામાં ઘણા વર્ષ મોરારી બાપુની કથા છે. રમેશ ઓઝાના આશ્રમમાં છે પોરબંદર, એટલે લગભગ 12-13 વર્ષ થઈ ગયા. 4 થી 2 મણા અમે આવી છીએ. જ્યાં બાપુની કથા હોય ત્યાં તમે જાઓ. હા, અંદર જઈએ છીએ. બાપુના આશીર્વાદ હો ભાઈ. જય શ્રીરામ મિત્રો. મોજમાં રહેજો, મોજમાં રહેજો, આનંદમાં રહેજો અને હરખમાં રહેજો. અલગ ધણીની ખોજમાં રહેજો. જો મારા વ્લોગ તમને ગમે તો જોતા રહેજો. જય શ્રીરામ. જય સિયારામ. તો મિત્રો સાંભળ્યું તમે કાકાને કે ભાઈ ઘણા વર્ષોથી આવે છે, બાપુની જે કથા હોય છે ત્યાં લોકો પહોંચી જાય છે અને ભાઈ બાપુના આશીર્વાદ છે. જય સિયારામ. મિત્રો જોઉં તમે કેવડા મોટા મોટા અહીંયા પંખા રાખવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ ભાઈ ભક્તોને ગરમીનો કહેવાય ને કે તકલીફ ન પડે કોઈને. એક અહીંયા છે, એક અહીંયા છે, એક પેલી સાઈડમાં છે. અને આ જોઈ શકો છો કે લાઈવ ટેલિકાસ્ટનું પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યું છે. અને આ બાપુનું સ્ટેજ છે કે અહીંયાથી બાપુ કહેવાય ને કે કથાનું શરૂઆત કરશે. ચલો મિત્રો, હવે આપણે બહારની સાઈડમાં જોઈએ કે બહારની સાઈડમાં કેવી તૈયારી ચાલુ છે. અને તમે જોઈ શકો મારી પાછળ જો કેવડે મોટી અહીંયા ખુરશી રાખવામાં આવી છે. અહીંયા પાછળની સાઈડમાં જો કે ઘણા બધા મહેમાનો અહીંયા બેસશે અને બાપુની કથા સાંભળશે. તો હવે આપણે જઈશું આગળની સાઈડ અને જોઈશું આખું આ કઈ રીતનું માહોલ છે અને કઈ રીતની સજાવટ છે તે પણ આપણે જોઈશું. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. મિત્રો અહીંયાથી ભાઈ ભક્તો ઘણા બધા લાઈનમાં આવશે. અહીંયા પણ એન્ટ્રી ગેટ છે આ સાઈડમાં. અહીંયા બહારથી બાપુ આવશે તો બધું બંધ કરાવી દે છે. અહીંયા સિક્યુરિટી ગાર્ડ બધી જગ્યાએ તૈનાત રહેવાના છે. હવે આપણે જઈશું બીજો જે ડોમ છે તે તરફ, જ્યાં જમણવાર રાખવામાં આવ્યું છે. એક પેલી સાઈડમાં પણ ડોમ છે અને આ ગેટ છે. હવે ગેટને આપણે આગળની સાઈડથી બતાવીએ તમને. તો જો મિત્રો આ પ્રવેશ ગેટ છે. અહીંયા સરસ મજાનું ગેટ બનાવું છું અને ચિત્રકૂટ ધામ નામ આપેલું છે મિત્રો. અત્યારે ભાવિ ભક્તો ઘણા બધા આવી ગયા છે. જે બહારથી લોકો આવતા હોય છે તે પણ અહીંયા રોકાણો કરે છે અને કહેવાય ને કે ભાઈ કથાનો આનંદ લે છે. અને અહીંયા પ્રભુ પ્રસાદ રાખવામાં આવ્યું છે અને ઘણા બધા ડોમ છે 4-5. આપણે બધાને વિઝિટ કરશું. આ મિત્રો તમે ડોમ જોઈ રહ્યા છો તે બહેનો માટેનું શું ભોજનાલય, કે અહીંયા બહેનો બધી પ્રસાદ લે છે. તો જોઈએ આપણે અંદરની સાઈડમાં મિત્રો કેવડો મોટો વિશાળ પ્રસાદીનું કહેવાય ને કે
ડોમ ગોઠવવામાં આવ્યું છે અને અહીંયા બધું બુફે લાગશે અને બધા બહેનો અહીંયા અને આ સાઈડમાં બેસશે અને વચમાં જે લોકો કે પીરસવાવાળા હોય છે તે અહીંયા હશે. અને આ જો તમે મોટો વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે બહેનો માટે, આ સાઈડ ભાઈઓ માટે છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેટલી મોટી માત્રામાં અહીંયા ડીશો રાખવામાં આવી છે બહેનો માટેની. અને મિત્રો આ પુરુષો માટેનું કે એના વિભાગ છે. અહીંયા બધા પુરુષ લોકો બધા કે પ્રસાદી લે છે. આ જોઈ શકો છો કે આ પુરુષનો વિભાગ છે અને પેલી સાઈડ લેડીઝ વિભાગ. અને વચમાં જે કે બુફે સિસ્ટમ છે તે અહીંયા વચમાં લાગશે અને આ વિભાગમાં બધા પ્રસાદી લે છે. અહીંયા એક પ્રભુ પ્રસાદ કરીને છે, ત્યાં પણ આપણે જોઈશું. તો મિત્રો આ જે મોટા જે વીઆઈપી લોકો હોય છે અને જે બાપુના જે સેવકો હોય છે અને જે બહારથી લોકો આવતા હોય છે તેના માટેનું અહીંયા જમણવાર રાખવામાં આવ્યું છે. જો કોઈ જોઈ શકો છો કે ખૂબ સરસ મજાનું ડોમ છે. અહીંયા પ્રભુ પ્રસાદ એક કરી જો અહીંયા બાપુનો પ્રસાદ ચડાવવામાં આવ્યું છે. ભાઈ ચેનલમાં અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુરુ રોબિન બ્લોગને. અને કથાના આપણા 4-5 પાર્ટ છે તે બનાવીને તમારી જોડે બતાવતા રહીશું. તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. સબસ્ક્રાઈબ નથી કરતા, વ્યૂ સારા આવે છે, સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો અહીંયા બહારની સાઈડમાં પણ પાણીની સરસ મજાની સેવા રાખવામાં આવી છે. જોઈ શકો તમે કે પાણીના કેવડા મોટા નળ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. મોટા સુધી લાઈન છે, એટલે કહેવાય ને કે ઘણા બધા જે ટ્રાફિક એને ફૂલ છે ને તો પણ પાણીની અછત નહીં પડવા દે, કારણ કે મોટી લાઈન ગોઠવેલી છે અને ઘણા બધા નળ અહીંયા ફિટ કરવામાં આવ્યા છે. જોઈ શકો તમે કે વાં બાપુનું કથાનું મેઇન સ્થાન હતું. અહીંયા પ્રસાદનું છે, અહીંયા પણ પ્રસાદનું છે અને આગળની સાઈડમાં રસોડું છે મિત્રો. અને આ બહારની સાઈડનો છે એરિયો. બાપુનું આરામ સ્થળ અહીંયા જ છે 2-3 કલાક પૂરતું, શાયદ એવું લાગે છે મને. અને અહીંયા પણ સરસ મજાના ટેન્ટ બનાવ્યા છે અને અહીંયા પણ નાની મોટી બુક સ્ટોરની દુકાનો રાખવામાં આવી છે. ઝવેરચંદ મેઘાણીનો જે કંઈ પણ ઇતિહાસ છે એ બધું કે ને મ્યુઝિયમ ટાઈપ અહીંયા રાખવામાં આવ્યું છે. જો બધું ઝવેરચંદ મેઘાણી નામનું છે બધું. અહીંયા ઝવેરચંદ મેઘાણીની અહીંયા પ્રતિમા છે. અને જે ઝવેરચંદ મેઘાણી જે કંઈ પુસ્તકો લખ્યા હતા મિત્રો તે બધા અહીંયા મળી જશે તમને. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જે ગેટ નંબર છેલ્લો કે ને પ્રભુ પ્રસાદ 2 ત્યાં અત્યારે છીએ આપણે. અને અહીંયા જો છે વहाँ પણ એક ડોમ બનાવેલું છે અને એની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો કે લોકમેળો ભાઈ યોજાયેલો છે અહીંયા. તો ચલો હવે એની અંદર પણ આપણે જોઈશું મેળાનો કેવો માહોલ છે. મિત્રો અત્યારે આપણે લોકમેળાની અંદર આવ્યા છીએ અને જો હજી શરૂઆત થવાની જ છે. બધી અત્યારે તૈયારી ચાલુ જ છે અહીંયા લોકમેળાની. ઘણા લોકો અત્યારે બધા પોતાનું સામાન લઈ અને દુકાન બધી ભરવાની અત્યારે બધી શરૂઆત કરી દીધી છે. સામે સરગજ તો લાગી ગયો છે મિત્રો, જઈએ તે તરફ. જો અહીંયા લોકો અત્યારે તૈયારી કરી રહ્યા છે. બધું ખાલી છે ને 1-2 દિવસમાં બધું ભરાઈ જશે મિત્રો. જો ગરમી આવીને શેરડીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને અહીંયા કહેવાય ને 4 થી 5 પ્રકારની રાઈડ મૂકવામાં આવી છે. એક તો આ એક રાઈડ થઈ ગઈ, 2 આ 3 પેલી સાઈડ, 4થી પેલી જગ્યા પર જાઓ. તો મિત્રો અત્યારે તમને જે આ સ્ટોલ બધા ખાલી દેખાય છે ને ત્યાં બધા સ્ટોલ ભરાઈ જશે 1-2 દિવસમાં. ચાલો મિત્રો હવે અહીંની આપણે વિઝિટ કરી લીધી અને હવે આપણે જઈશું આગળની સાઈડ જ્યાં કથા છે ત્યાં. અને થોડું ઘણું અહીંયા બાકી છે તે પણ આપણે જોઈ લઈશું. તો આપણે થોડાક લેટ થઈ ગયા અને મોરારી બાપુ આવી ગયા છે સ્ટેજ પર. ચાલો હવે આપણે અહીંયા જોઈશું. જોઈ શકો છો મિત્રો બાપુ
તો મિત્રો બાપુ આવી ગયા છે અને બધા લોકો અત્યારે તો બેસી ગયા છે. જય સિયારામ. મિત્રો આપણે બાપુના દર્શન કરી લીધા છે અને હવે થોડી જ વારમાં બાપુનું જે કથા ચાલુ થવાની છે તે હવે થોડી જ વારમાં કથા ચાલુ થઈ જશે અને થોડુંક આપણે હજી પણ વિઝિટ કરી લઈશું અને ત્યારબાદ ફરીથી આપણે જઈશું કથા જે ડોમ છે તેની અંદર. જય સિયારામ. અત્યારે મિત્રો 7 વાગ્યાની આસપાસમાં અત્યારે બાપુ હજી પણ કથા ચાલુ છે બાપુની. જો કે બાપુનો 6:30નો ટાઈમ હતો, બટ બાપુ હજી પણ કથા કરી રહ્યા છે. મિત્રો હવે બાપુની કથા પૂર્ણ થવામાં આવી રહી છે. મિત્રો હવે મોરારી બાપુ જાય છે, કથા પૂર્ણ થઈ ગઈ. તો મિત્રો આપણે મોરારી બાપુને જે રામકથા હતા તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે આપણે જઈએ ઘરે અને કાલે પાછા ફરીથી 10 વાગ્યાનો જે ટાઈમ છે 10 સાડા 10નો તે ટાઈમસર આપણે આવી જશું અને તમારી જોડે ફરીથી પાછા કથાનું જે પણ લાઈવ અપડેટ અને જે કંઈ પણ લાઈવ અહીંનો મેળો અને જે કંઈ પણ પરિસ્થિતિ છે એ અમે તમારા તરફ બતાવતા રહીશું. તો જય સિયારામ અને હર હર મહાદેવ.